અત્યારે ચપ્પલ લેવા આવી ગયો છીએ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો એમ છો ઓકે મજામાં જશો. તો અત્યારના વાગી ગયા છે 9:30. આજે તો મારે વીક ઓફ છે, રજા છે. તો આજે તો ઓફિસ જ છું. થોડોક લેટ ઉઠ્યો હતો. તો આજે બહારનું વાતાવરણ આવું છે. ત્યારમાં તો તડકો થઈ ગયો. સુરત દાદા જોઈ શકો છો તમે ગાઈઝ. બહારનું વાતાવરણ આવું છે. તો આજે તો કપડાં પણ ધોવાના છે. કપડાં પણ વધી ગયા છે, બહુ ઝાઝા છે. આપણે અહીંથી ધોવાના છે. પ્લસ કે આજે રૂમની સફાઈ પણ કરવાની છે. જે કચરો જ આખો રૂમમાં ભર્યો છે, એ રૂમની સફાઈ પણ આજે કરવાની છે. તો આપણે મળીએ પછી. તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છીએ ચા પીવા. તમે જોઈ શકો છો આ છે બંસીધર. જો આ છે ચા. રાજકોટ વાસીઓને ચા તો જોઈએ જ. આ ભાઈ છે, ભાઈ શું કે અત્યારે અમે આવી ગયા છીએ જમવા. છે સાગરભાઈ છે, કિરણભાઈ છે. તો જમવામાં છે બટેકાનું શાક છે, દાળ છે, સંભારો છે, ડુંગળી છે, છાશ છે, મગનું શાક છે. તો ચાલો ગેસ મળીએ આપણે જમીને. છે ભાઈ રામભાઈ એ. તો ગાઈઝ અત્યારે અમે જમીને આવી ગયા છીએ. અત્યારે તો રૂમે જ છું. તો અત્યારે જવાનું છે કપડાં ધોવા માટે. હજી નાહવાનું પણ બાકી છે. રૂમ સફાઈ પણ કરવાની છે. આ બપોર વાગ્યા છે 1-1:30 જેવું થયું છે. ટાઈમ તો મેં નથી જોયો. તડકો પણ સારો છે. તો ચાલો હવે મળીએ આપણે પછી. અત્યારે હજી તો હું ઉઠ્યો જ છું. બપોરના 3:30 જેવું થયું છે. 1:30-2 વાગ્યા સુઈ ગયો. આ તમે જોઈ શકો છો. તો પ્લાન કર્યો છે કે નાતો અત્યારે નાવાનું પણ બાકી છે આજનું. તો ચાલો નાહી લઉં. અત્યારે નાહી થઈ ગયા છે ફ્રેશ. તો અમે જઈએ છીએ અત્યારે ચપ્પલ લેવા માટે. અહીંયા જવાના છીએ. તો ચાલો તમને અંદરથી દેખાડું ચપ્પલનું બધું. અત્યારે ચપ્પલ લેવા આવી ગયો છીએ. જોઈ શકો છો ચપ્પલ. અત્યારે ચપ્પલ તો મેં લઈ લીધા છે, તમે જોઈ શકો છો. તો આ છે ભાઈ મવડી. હું તમને દેખાડીશ. મવડીનું બસ સ્ટેન્ડ છે. હવે અહીંથી જાય ઘરે તો મવડીનો કે બસનો છે એ વ્યૂ તમને દેખાડું. તો ગાઈઝ આ છે મવડી. તો ગાઈઝ આ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રોડ. આ છે હોસ્ટેલ્સ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છે. અત્યારે તો હું મારા દોસ્તાની રૂમે જાઉં છું. હું તમને દેખાડું. આ છે આપણે દોસ્તાની હોસ્ટેલ. 4 સિક્યુરિટી ગાર્ડ ઊભા છે. આ દોસ્તાનો રૂમ છે. તો દોસ્તાના રૂમે જવાનું છે. વાગ્યા છે અત્યારના 6:30. વાતાવરણ બહુ બેસ્ટ થઈ ગયું છે અને ઠંડી પણ છે. અત્યારે ઠંડી જેવું છે થોડું. તમે જોઈ શકો છો. અહીંયા જવાનું છે આપણે. આ હોસ્ટેલ છે દોસ્તની. ચાલો આપણે મળીએ દોસ્તાની રૂમે. આ છે પર્સનલ રૂમ આપે. આ છે પીએચડી જે કરતા હોય ને એના માટેની હોસ્ટેલ છે. વ્યૂ ચેક કરો. અત્યારે હું આવી ગયો છું દોસ્તારના રૂમે. તમે જોઈ શકો છો.
પર્સનલ રૂમ મળે છે. આ છેલ્લો કાચ. ચાલો મળીએ આપણે જમવા ટાઈમે. અત્યારે અમે જઈએ છીએ જમવા માટે. અત્યારે તો મુંજકા નથી જવાના, જઈએ છીએ યુનિવર્સિટી રોડે બહાર. આપણે રાજકોટમાં જમવા જવાનું છે. આ છે રાતનો વ્યૂ. અત્યારે રાત્રે એટલું બધું તો નહીં દેખાય કેમ કે અંધારું છે. હાવ શાંત વાતાવરણ છે, તમે જોઈ શકો છો. ચાલો બાઇકનો પણ વ્યૂ તમને દેખાડીશ હમણાં. અત્યારે અમે જઈએ છીએ બાઇક જમવા માટે. તમે જોઈ શકો છો આ વ્યૂ છે. આ છે આપણે ગ્રાઉન્ડ છે, અહીંથી ગ્રાઉન્ડ જવાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ છે અહીંથી. ચાલો તમને રાજકોટનો નજારો દેખાડું. જમવામાં છે સેવ ટમેટાનું શાક છે, ભાજી છે, સલાડ છે, છાશ છે, ભાખરી છે, ભાખરી રોટલી હજી નથી આવી, તમને દેખાડું હમણાં માટે. અત્યારે અમે જમી લીધું છે, હવે જઈએ છીએ મુંજકા. હવે અમે જોઈ શકો છો અત્યારે તો નકણાઈ જાય છીએ ચા પીવા માટે. તમે જોઈ શકો છો આ છે નકરંગ ટી સ્ટોલ અને પબ્લિક પણ એવું છે. અહીંયા આગળ બેઠા છીએ, ચા પાણી પીશું અને પછી રૂમે જઈશું નિરાતે. અત્યારે હું રૂમે આવી ગયો છું પાછો. નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, તો અત્યારે ઉપર હજી કપડાં સુકાય છે, તો આપણે કપડાં લઈ આવીએ પહેલાં. તો ચાલો આપણે કપડાં લેવા જઈએ. અત્યારે પણ અહીંયા પણ સુકાય છે, અહીંથી પણ લઈ લઈશ કપડાં. પહેલાં આપણે જે ઉપર કપડાં સુકાય છે એ કપડાં ઉપર લઈએ. અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ જરૂર બતાવજો કોમેન્ટમાં. આ છે ઉપરની સીડી. આ છે વાતાવરણ બહાર. તો ગાઈઝ વિડીયો સારો લાગ્યો હોય તો દ્વારકાધીશ અને ગુડ નાઇટ. મળીએ કાલના ન્યૂ વ્લોગમાં. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જણાવો કે વિડીયો તમને કેવો લાગ્યો.